જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે બાગાયત ખેતી વિશે. એમાં પણ વાત કરવી છે સંદનની ખેતી વિશે. આપણે બધા જાણીએ છીએ કે સંદનની ખેતી એટલે એમ કહેવાય કે સોના જેવી ખેતી. વર્ષો જતાં એમ કહેવાય કે સંદનની ખેતીમાં આપણને લાખો કરોડો રૂપિયાનું ઉત્પાદન મળે છે. તો આજે આપણે વાત કરવી છે કે આપણે છે સંદનની ખેતીમાં સાથે સાથે કયા ઝાડનું વાવેતર કરવું. આપણે બધા જાણીએ છીએ કે આપણે સંદનનું વાવેતર કરવું છે, સંદનની ખેતી કરવી છે આપણે છે એ સાથે સાથે બીજા ઝાડનું વાવેતર કરવું પડે છે. કેમ કે સંદન છે એ તેના મૂળ દ્વારા પોષણ તત્વો મેળવી શકતું નથી, એટલે કે આપણે સંદન સાથે સાથે બીજા એક ઝાડનું વાવેતર કરવું પડે છે. તો આજે આપણે વાત કરવી છે કે આપણે છે એ કયા ઝાડનું વાવેતર કરીએ તો આપણે એમ કહેવાય કે વધારાનો નફો મેળવી શકીએ. તો આજે આપણે વાત કરવી છે આ સીસમના ઝાડ વિશે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ સંદન સાથે સાથે સીસમનું વાવેતર કરેલું છે. તો આપણે વાત કરીએ કે આપણે જો સંદન સાથે સાથે સીસમનું વાવેતર કર્યું હોય તો એના ફાયદા શું છે. તો વાત કરીએ તો સીસમનું ઝાડ છે એમ કહેવાય કે સીસમનું ઝાડ પણ એટલું બધું કિંમતી છે. જો કે સંદન જેટલું તો સીસમનું ઝાડ કિંમતી નથી, પણ સીસમનું ઝાડ પણ એમ કહેવાય કે ઘણી બધી કિંમતવાળું ઝાડ છે. તો વાત કરીએ કે આપણે સીસમનું ઝાડ છે એ ક્યાં ક્યાં ઉપયોગ થતું હોય તો સીસમનું ઝાડ પણ એમ કહેવાય કે મજબૂત આવે છે. અને એવી ગુણવત્તા હોય કે સીસમનું ઝાડ છે એમ કહેવાય કે વર્ષો સુધી એમ કહેવાય કે સીસમના ઝાડને કંઈ થતું નથી. એટલે સીસમનું ઝાડ છે એને અલગ અલગ ફર્નિચરમાં છે, મોટા મોટા સ્ટીમર બનતા હોય એમાં પણ આ સીસમનું ઝાડ વપરાય છે. કેમ કે આ સીસમનું ઝાડ છે સીસમના ઝાડને સીસમના લાકડાની નથી. એટલા માટે જો આપણે એમ કહેવાય કે સંદનની ખેતી કરવી છે તો સાથે સાથે જો આ સીસમ છે અન્ય આપણે ઘણા બધા ઝાડનું વાવેતર કરી શકીએ છીએ. તો આપણે જો એવા ઝાડનું વાવેતર કરીએ તો એમ કહેવાય કે આપણે સંદન સાથે સાથે એમ કહેવાય કે વધારાનો એક નફો મેળવી શકીએ. જો કે આ સીસમ છે આપણે બીજા ગમે સરુ છે અલગ અલગ પ્રકારના આપણે ઝાડનું વાવેતર કરી શકીએ છીએ. આપણા વિસ્તારમાં જે ઝાડનું વાવેતર થતું હોય એ ઝાડનું પણ આપણે સંદન સાથે સાથે વાવેતર કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે આપણે સંદન સાથે સાથે શાકનું વાવેતર પણ કરી શકીએ છીએ. જો કે આ સંદનમાં તો એમ કહેવાય કે સંદન છે 15-20 વર્ષે તૈયાર થતું હોય છે, પણ આ સીસમ છે એમ કહેવાય કે 10-12 વર્ષે તૈયાર થઈ જાય છે. આપણે 10-12 વર્ષે એની કાપણી કરી શકીએ છીએ. તો આપણે સંદનમાં જોઈએ તો એમ કહેવાય વર્ષો લાગે છે સંદનને તૈયાર થતા. આપણે પછી વાત કરીએ તો આપણે એમ કહેવાય કે આ સંદનની ખેતી છે આપણે કેવા ખેતરમાં કરી શકીએ, આપણે કેવી જમીનમાં કરી શકીએ. જો કે આમ તો લગભગ આપણે સંદનની ખેતી લગભગ જમીનમાં થાય છે. આપણે તો પણ એમ કહેવાય કે સંદનની ખેતી છે આપણે એવી જમીન પસંદ કરવી છે સારી ગુણવત્તાવાળી હોય. સંદન છે સીસમ છે આપણે એવી જમીનમાં વાવેતર કરવું. પહેલાં તો પ્રથમ તો આપણે જો જમીનમાં લેવલ ન હોય તો પ્રથમ આપણે જમીન હરખી લેવલિંગ કરી લેવી. કેમ કે આપણે જમીનમાં પાણી ભરાતું હોય તો એના લીધે આપણે છોડમાં ઘણી વાર નુકસાન થતું હોય છે. તો એના લીધે પણ આપણે એમ કહેવાય કે આપણે સંદન છે સીસમ છે એના ઝાડ છે એ બળી જાય છે, આપણે થતા નથી. પછી વાત કરીએ તો એમ કહેવાય કે ખર્ચામાં જો કે સંદનમાં એમ કહેવાય કે છોડ એટલા મોંઘા આવે છે એટલે એને એટલો ખર્ચો થાય. સીસમ છે એના છોડ એટલા મોંઘા પછી આપણે જોયું કે આપણે જો પરંપરાગત પાક લેવા છે તો મિત્રો આમાં તો તમે જોવો છો એમ કહેવાય કે લાગત એમ કહેવાય કે થોડા અંતરે વાવેતર કરી દીધું છે. પણ આપણે જો ઓછી જમીન છે એવા ખેડૂતોએ હું તો કહીશ કે આપણે જો પરંપરાગત પાક લેતા હોય, ઘઉં છે, બાજરો છે, પછી માંડવીજ, કપાસ, કોઈ પણ કઠોળના પાક છે, આપણે જે પરંપરાગત પાક લેતા હોય તો આપણે છે આપણે આવક ઊભી ન રહે એના માટે છે આપણે સંદનની ખેતી છે અન્ય કોઈ પણ બાગાયત ખેતી છે એવી રીતે કરીએ કે આપણે છે આ સંદન છે એના ઝાડ મોટા થાય ત્યાં સુધી છે એમાં છે આપણે બીજા પાકનું વાવેતર કરી શકીએ. જો આપણે એમ કહેવાય કે મોટા વખડા રાખીએ અને સંદનનું વાવેતર કરીએ તો
આપણે બીજા પાક છે એ આપણે સંદન મોટા થાય ત્યાં સુધી લઈ શકીએ. અને ત્યાર પછી પણ આ સંદન છે એ મોટા થઈ જાય ત્યાર પછી પણ આપણે અનેક પાક લઈ શકીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ તો એમ કહેવાય કે વેલાવાળા શાકભાજી. જો આપણે વેલાવાળા શાકભાજીનું વાવેતર કરીએ તો ખોરાક થોડોક તો આપણે વાત કરીએ કે એમ કહેવાય કે વેલાવાળા શાકભાજીનું વાવેતર કરીએ તો આપણે જોઈએ કે અત્યારે એમ કહેવાય કે મેળા પદ્ધતિથી વેલાવાળા શાકભાજીનું વાવેતર કરે છે. તો આપણે જોઈએ કે આપણે આ સંદન સાથે આપણે જો વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું હોય તો એમ કહેવાય કે આપણે મેળા કરવા હોય તો એમાં કાંઈ ઝાઝો ખર્ચો થતો નથી. જો આપણે સંદનના ઝાડ છે એ તૈયાર હોય તો આમાં માત્ર એમ કહેવાય કે આપણે દોરીઓ જ બાંધવાની રહેશે. દોરી છે વાળા તો ના બંધાય નકર આપણે સંદનમાં નુકસાન થાય. તો આપણે જો દોરી છે એ બાંધી અને મેળા બનાવીએ તો એમ કહેવાય કે આપણે નહીં એવા ખર્ચામાં મેળા તૈયાર થઈ જાય છે. અને વેલાવાળી શાકભાજીમાં આપણે એમ કહેવાય કે એમાંથી પણ આપણે આ સંદન સાથે આપણે એમ કહેવાય કે ઓછા સમયમાં આપણે શાકભાજીમાંથી પણ એમ કહેવાય કે લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે આપણે જો સંદનની ખેતી કરીએ તો એમ કહેવાય કે એમાં તો વર્ષો થઈ જાય, આવક થતાં વર્ષો થઈ જાય, પણ આપણે ત્યાં સુધી શું કરવું. તો મિત્રો આપણે સંદન સાથે પણ ઘણા બધા પાક લઈ શકીએ છીએ. એમાં આપણી આવક છે આપણે કાયમ માટે શરૂ રહે. અને મિત્રો આપણે સંદન છે તૈયાર થઈ જાય 15-20 વર્ષે તો ત્યારે આપણને છે કરોડો રૂપિયાનું ઉત્પાદન મળે છે. તો મિત્રો આપણે ઓછી જમીન હોય તો આપણે છે ધીમે બાગાયત ખેતીની શરૂઆત કરીએ તો આપણે સાઈડમાં છે વર્ષો જતાં એમ કહેવાય કે લાખો રૂપિયાનું ઉત્પાદન મળે છે. અને આપણે જો વધારે જમીન હોય અને એમાં છે બાગાયત ખેતી કરી તો આપણને વર્ષો જતાં એમાંથી કરોડો રૂપિયાનું ઉત્પાદન મળે છે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે અત્યારે ખેડૂતોને આપણે જે પરંપરાગત પાક લઈએ છીએ એના કંઈ ભાવ મળતા નથી. તો આવું આપણે કંઈક ખેતીમાં નવું કરીએ તો આપણે એમ કહેવાય કે વર્ષો જતાં એમ કહેવાય કે સારી એવી આપણે ઇન્કમ મેળવી શકીએ. તો મિત્રો આ હતી કે આપણે સંદનની ખેતીની માહિતી કે આપણે સંદનની ખેતીમાં છે એ આપણે એમ કહેવાય કે સાથે આપણે જો કિંમતી ઝાડ હોય એવા ઝાડનું વાવેતર કરીએ તો આપણે એમાં પણ આપણે સાથે સારો એવો નફો મેળવી શકીએ છીએ. તો મિત્રો આપણે હરહંમેશને માટે કહેતા હોઈએ છીએ કે આપણે એમ કહેવાય કે દિવસે ને દિવસે આપણે ખેતીમાં રસ વધી રહ્યા છે. તો મિત્રો આપણે ધીમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ તો આપણે એમ કહેવાય કે આપણે મોટા એવા ખર્ચામાંથી બચીએ છીએ અને આપણે જમીન પણ એમ કહેવાય કે સુધરે છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.